શું તમે ક્યારે વિચાર્યું છે કે જેને તમે તમારી દુકાનની ચાવી સોંપી છે તે જ તમારી પીઠ પાછળ મોટું કાવતરું ઘડી રહ્યો હોય? ફ્લોરિડામાં બનેલી આ ઘટના કોઈ ક્રાઇમ થ્રિલર જેવી મૂવીથી ઓછી ન કહી શકાય, જ્યાં એક ભારતીય મૂળના પૂર્વ મેનેજરે પોતાની વ્યવસાયિક અદાવતનો બદલો લેવા માટે જે તે સ્ટોરને જ લૂંટી લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યાં તે કામ કરતો હતો. આજે અમે વાત કરી રહ્યા છીએ ફ્લોરિડાના બ્રેવાર્ડ કાઉન્ટીમાં બનેલી એક ચોંકાવનારી લૂંટની ઘટના વિશે, જેમાં આરોપી બીજો કોઈ નહીં પણ સ્ટોરનો ભૂતપૂર્વ મેનેજર ક્રિસ કુમાર છે, જેમને પોલીસે હવે બર્ગર કિંગ બેન્ટિંગનું નામ આપ્યું છે. આખી ઘટના નવેમ્બર 2025માં શરૂ થઈ હતી, જ્યારે ફ્લોરિડાના એક જાણીતા બર્ગર કિંગ આઉટલેટમાં રાત્રિના સમયે કોઈ પણ જાતની તોડફોડ વગર $3,500 ચોરી કરવામાં આવી હતી. નવાઈની વાત તો એ હતી કે ચોર પાસે સિક્યુરિટી કોડ પણ હતો અને ચાવી પણ હતી, જેમના કારણે પોલીસને તરત જ શંકા ગઈ કે આ કોઈ અંદરનું માણસનું કામ છે. તપાસમાં બહાર આવ્યું કે ક્રિસ કુમારને તેના કામ પર હાજર ન રહેવા બદલ થોડા દિવસો પહેલા જ નોકરીમાંથી હાંકી કઢાવવામાં આવ્યો હતો. પરંતુ નોકરી છોડતા પહેલા ક્રિસ કુમારે બહુ મોટી ચાલ ચાલી હતી. તેણે હોમ ડેપો પર જઈને સ્ટોરની ચાવીની એક ડુપ્લિકેટ કોપી બનાવી લીધી હતી અને અસલી ચાવી મેનેજમેન્ટને સોંપી દીધી હતી. મેનેજમેન્ટની ભૂલ એ રહી કે તેમણે ક્રિસના ગયા પછી સેફનો જે કાંઈ પણ સિક્યુરિટી કોડ હોય તે બદલ્યો નહોતો અને આ જ તકનો લાભ લઈને ક્રિસ કુમારે મધરાત્રે સ્ટોરમાં ઘૂસીને બધી રોકડ રકમ સાફ કરી લીધી હતી અને બ્રેવાર્ડ કાઉન્ટીના શેરીફ વેઇન આઈવીએ આ બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ જ કટાક્ષમાં પોસ્ટ મૂકી હતી કે બર્ગર કિંગનો અર્થ એ નથી કે તમે તમારી મરજી મુજબ બધું કરી શકો. ક્રિસ કુમારની ધરપકડ બાદ તેમણે કબૂલાત કરી હતી કે તેની બાકી નીકળતી રકમ ન મળવાને કારણે તે ગુસ્સામાં હતો અને તેને આ ચોરી તેમણે એટલા માટે જ કરી હતી. આ સમાચાર અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે એક ભારતીય મૂળના વ્યક્તિનું નામ આવી રીતે ગંભીર લૂંટમાં જોડાયું છે. આ ઘટના દરેક બિઝનેસ માલિક માટે એક ચેતવણી સમાન છે કે જ્યારે પણ કોઈ કર્મચારી નોકરી છોડીને જાય ત્યારે સૌથી પહેલા લોક અને સિક્યુરિટી કોડ બદલવા જોઈએ. હાલમાં ક્રિસ કુમાર જેલમાં છે અને તેની સામે ગંભીર ફોજદારી ગુનાઓ હેઠળ કેસ ચાલી રહ્યો છે અને તેને લાંબા સમય સુધી જેલની હવા ખાવા મજબૂર કરી શકે છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો જેવો બિઝનેસ ચલાવે છે, ત્યાં તેમના માટે આ કિસ્સો વધુ શીખવા જેવો છે કે વિશ્વાસ અને સુરક્ષા વચ્ચે કેટલી પાતળી રેખા હોય છે. ક્રિસ કુમારે જે રીતે પોતાના પૂર્વ કાર્યસ્થળને નિશાન બનાવ્યું, તેમનાથી અન્ય કર્મચારીઓમાં પણ હવે ડરનો માહોલ તેમને જોવા મળી રહ્યો છે. એક કર્મચારીએ તો ત્યાં સુધી કહી દીધું કે જેની સાથે અમે ખંભે ખંભો મિલાવીને કામ કર્યું હોય તે જ આવું કરશે તેવું અમે ક્યારેય ધાર્યું નહોતું. પોલીસ હવે આ કેસમાં આગળની કાર્યવાહી અને કાયદેસરની જે કાર્યવાહી હોય તે કરી રહી છે અને કોર્ટના દસ્તાવેજો મુજબ ક્રિસ કુમાર સામે પુરાવો એટલા મજબૂત છે કે તેને સજા મળવી લગભગ હવે નક્કી છે. આ લૂંટના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો તેને હવે બર્ગર કિંગ બેન્ટિંગ તરીકે ઓળખાવી રહ્યા છે.